નમસ્કાર મિત્રો, હું લોકેશ પોપટાણી આજે વળી કંઈક મહાનગરપાલિકાનું નવું લઈને આવ્યો છું. આપણે છીએ અત્યારે જૂનાગઢના મહાનગરપાલિકા વિસ્તારની અંદર, જે જૂનાગઢ મજેવડી દરવાજા એને કહેવાય છે. ત્યાં મહાનગરપાલિકાનું જેસીબી કામ કરવા માટે આવેલ જમીન ધ્વસ્ત થતાં તે અંદર પડી ગયેલ છે. આ 40 લાખ રૂપિયાનું વાહન જૂનાગઢના લોકોનું છે, મહાનગરપાલિકાનું નથી. મહાનગરપાલિકાના અધિકારી શ્રી અલ્પેશ ચાવડા, હવે તો તમને સમજો કે આ 40 લાખ રૂપિયા ખાડામાં વયા ગયા. અહીંયા અત્યારે મહાનગરપાલિકાના અધિકારીનો કોઈ કર્મચારી નથી. 40 લાખ રૂપિયાનું વાહન અહીંયા રેડું મૂકીને વયા ગયા છે લોકોનું. આ 40 લાખ રૂપિયાનું વાહન છે સાહેબ, સમજો સાહેબ. મહાનગરપાલિકાના તંત્રો બહાર આવો. તમે 40 લાખ રૂપિયાનું વાહન રોડ ઉપર મૂકીને વયા ગયા છો. આની ભરપાઈ લોકો કરશે કે કોણ કરશે કે તમે કરશો? જો આની જગ્યાએ બીજું કોઈ વાહન હોત તો તેને નુકસાન થયું હોત તો તેની ભરપાઈ કોણ કરત? મહાનગરપાલિકા જાગો, અત્યારે અહીંયા કોઈ નથી. જૂનાગઢના મજેવડી દરવાજાની આ ઘટના છે કે જ્યાં જમીન ધ્વસ્ત થતાં મહાનગરપાલિકાનું જેસીબી જ ખાડે પડ્યું છે. આ 40 લાખ રૂપિયા લોકોના રેઢા મૂકીને મહાનગરપાલિકાના તંત્રનો કોઈ અધિકારી અહીંયા હાજર નથી. હું લોકેશ પોપટાણી મહાનગરપાલિકાને ફરી એક વિનંતી અને હાથ જોડીને વિનંતી કરું છું, આ 40 લાખ રૂપિયા ખાડામાંથી બહાર કાઢો સાહેબ. આખું ઊંધું પડી ગયું. ગટરમાં ઓલો સામે ગટર એમાં. હા, એ તો ખુલ્લું જ છે. હા, સામે અસલમાં ગટર નથી એમાં. નમસ્કાર મિત્રો, હું લોકેશ પોપટાણી આજે વળી કંઈક મહાનગરપાલિકા ઘટનાનો ખુલાસો કરવા માટે કોક તો આવો. અધિકારી કોક તો બહાર આવો, એસીની ઓફિસની બહાર આવો. તમે સાહેબ આવો હવે હાથે પગે જોડીએ. આ લોકો બધાય જોવે છે સાહેબ, હવે તો બહાર આવો કે લોકોને ખબર પડે કે જૂનાગઢ મહાનગરપાલિકા છે, નગરપાલિકા નથી સાહેબ. મહાનગરપાલિકાને વિનંતી કરું છું સાહેબ, આ 40 લાખ રૂપિયા તમે રેડા મૂકીને ખાડામાં વયા ગયા છો. હવે તો નગરપાલિકાની એસી ઓફિસની બહાર નીકળો. આ 40 લાખ રૂપિયા લોકોના તમે ખાડામાં મૂકીને વયા ગયા છો. અહીંયા તમારા મહાનગરપાલિકાનો અત્યારે કોઈ અધિકારી નથી સાહેબ. આ અલ્પેશભાઈ ચાવડા, તમે વાહન શાખાના અધિકારી છો, તમે તો એકવાર મુલાકાત લ્યો સાહેબ. આ લોકોના પૈસા છે સાહેબ, તમે રેડા મૂકીને વયા ગયા છો સાહેબ. આવો સાહેબ, તમને હાથે પગે જોડી અલ્પેશ સાહેબ ચાવડા સાહેબ, તમે એસી ગાડીમાં આવો પણ આ ઘટનાની મુલાકાત તો લ્યો સાહેબ.